જેપી શાહ બાજુમાંથી મને કેવું કે તમારા ઘરમાં આગ લાગી છે જુઓ. બહાર જોવા તો સામેના જૂના મકાનમાં નીચેથી ટીવી ફાટી એવું કીધું માજીએ. એટલે માજીને મેં કીધું તમે પેલા બહાર નીકળો ને પછી તમે કઈ સમજ્યા નહીં એટલે બે છોકરાઓને મોકલ્યા મારા પાસે પેલા ફ્લેટમાંથી. એ વંડી ટેકીને ગયા અને બંને છોકરાઓએ માજીને બહાર કાઢ્યા ને પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો. એ તરત ફાયર બ્રિગેડની ગાડીઓ અને સાહેબ બધા આવી ગયા તરત. હું ભાવનગરના મેયર તરીકેની મારી જવાબદારી કોર્પોરેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી ક્લબ ઉપર. ત્યાં ફોન આવ્યો કે તપ્તેશ્વરની તળેટીમાં આગ લાગી છે. અમે વારંવાર અહીંયા આવ્યા તો જાણવા મળ્યું કે એક જૂના મકાનમાં એક માજી એકલા હતા અને ટીવી કાંઈક શોર્ટ સર્કિટ થવાથી ખૂબ નુકસાન થયું એવું લાગતું હતું, પણ કાંઈ થયું નથી. માજીને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ગયું હતું. ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી લીધેલા હોવાથી જરા પણ નુકસાન થયું નથી. હરેશભાઈ જમનાદાસ ભડિયાદરા. મધર ઘરે એકલા હતા અને ટીવી ચાલુ કર્યું તો ટીવી તો શોર્ટ સર્કિટમાં ભડકો થયો. બાજુમાં પલંગ ને ગાદલા ની બધું એમાંથી આગ લાગી ગઈ. નુકસાન તો હવે જોયા પછી તો જે થયું હવે એમાં રિપેર કરાવી નાખવાનું, બધું હરખું કરાવી નાખવાનું. ઘનશ્યામ ગઢવી, સબ ઓફિસર, ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટ. અમને કંટ્રોલમાં કોલ મળેલ કે કાળા નાળામાં હશે હોટલની સામે એક મકાન છે, તેમાં આગ લાગેલી અને મકાન લાકડા નહોતું. એક માજી હતા તે સુતેલા, તેમને પેલા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધેલ છે અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલો તેવું જાણવા મળી રહ્યું છે. બાકી આગળ જે તપાસનો વિષય છે.